करे એ ભાવ સાથે માં ગાયત્રીજીનું આવાહન કરીએ. ઓમ માયા. ધન્યવાદ. 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 કરુવારતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા આનંદ મંગલ કરુવારતી હરિ ગુરુ સંતવારતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા આનંદ મંગલ કરુવારતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા સતતી તમારા ગુરુજીના ચરણે સતતી તમારા ગુરુજીના ચરણે ગંગા યમુના દેવા રે વાલા ગંગા શાંત મળે તો મહાસુખ પામે શાંત મળે તો મહાસુખ પામે ગુરુજી મળે તો મીઠા મેવા રે વાલા ગુરુજી મળે તો મીઠા મેવા રે વાલા મંગળ કરુવારતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા આનંદ મંગળ કરુવારતી ધન્યવાદ. હરિ ગુરુ સંતની સેવા રે વાલા હરિ ગુરુ સ્વામી અંતરયામી હરિ ગુરુ સ્વામી અંતરયામી આવો ને દર્શન દેવા રે વાલા આવો ને દર્શન દેવા રે વાલા. ધન્યવાદ. सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेवि ॐ. ધન્યવાદ.
वैष्णवणो ददातु कुबेराय वैष्णवणाय महाराजा કરીને સ્ટોરી જૂની યાદ કરાવીને ભગવાનની કથા કરીને આખી તમારી કથાને વધારે સરસ કે તમે રસોઈ બનાવવાનો પ્રયત્ન કર્યો કે કથા તમે કઈ રીતે વધારે કલાક જકડી રાખે તમે એની અંદર કઈ રીતે કથાનો એક પણ વખત તમને બગાસું ન આવે કે એક પણ વખત તમને ઊભું થવાનું મન ન થાય એ રીતે તમને પકડી રાખવા માટે થઈને મેં સતત 3 કલાકથી સરસ એમને પ્રયત્ન કર્યો છે કે બાદદાને કઈ રીતે ભગવાનની ભજન સંભળાવી ગીતો સંભળાવી કથા સંભળાવી તો ખૂબ ખૂબ ધન્યવાદ એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ જીવન સંધ્યા પરિવાર વતી હું ડિમ્પલ શાહ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું આજની આ કથા જે આપણે આયોજન કર્યું છે આવો ને ભાઈ હરગોવિંદભાઈ છે જે અમારા લાયન્સ ક્લબ અમદાવાદ ફોર્ટના વન ઓફ ધ મેમ્બર છે અને ખૂબ જ એમની ઈચ્છા હતી કે આ સંસ્થાની અંદર આપણે કંઈક કરવું છે અને એમના પપ્પાની જે બીજી પુણ્યતિથિ છે દ્વિતીય શ્રી રામભાઈ છેદાલાલ રાજપૂતભાઈ એમની પુણ્યતિથિ નિમિત્તે આપણા સંસ્થાના વડીલોને યાદ કરી તમને ગમતું કાર્ય કે તમને વડીલોને હંમેશા સેવાકીય કાર્યો પૂજાકીય કાર્યો ધાર્મિક કાર્યો ખૂબ જ ગમતા હોય તમને આનંદ આપવા માટે થઈને તમારી સાથે ઈચ્છા તો એ ઘરે પણ કરી શકાત પણ છતાંય એમણે વિચાર્યું કે બધા જ્યાં લોકોને જોડીએ વધારે લોકો ભગવાનની કથામાં ભાગરૂપ થાય અને એમણે આયોજન કર્યું લાયન્સ ક્લબ અમદાવાદ ફોર્ટ તરફથી સાથે ગિરીશભાઈનો પણ ખૂબ સરસ સહયોગ ગાયત્રી પરિવાર તો હંમેશા અમારી સાથે કનુભાઈ હોય જ તે એટલે કહેવાનું જ ન હોય આ બધા અભિન્ન અંગ છે એક સાંકળ છે એક સાથે જોડાયેલા કે વિનોદભાઈ હોય કે ગિરીશભાઈ હોય કે કનુભાઈ હોય આ બધા સાથે મળીને હંમેશા પ્રયત્ન કરે કે વડીલોને કઈ રીતે ખુશ રાખવા કઈ તેમના માટે કંઈક નવું નવું વેરાયટીઝ લાવી કંઈ નવું નવું કરવું એના માટે સતત પ્રયત્નશીલ હોય છે માટે અમે હૃદયપૂર્વક હું ડિમ્પલ શાહ નીચે આપ સર્વને જમતી વખતે પ્રસાદીનું આયોજન કરવામાં આવેલું છે કેમ કે ઓલરેડી જમવાનો ટાઈમ આપણો થઈ ગયો છે એટલે જમતી વખતે તમને પીરસવામાં તમારી થાળીમાં પીરસવામાં આવશે એટલે અહીંયા કોઈ ઊભા રહેશો નહીં સાથે ખૂબ ખૂબ આપણે આભાર માની લઈએ છીએ ને હૃદયપૂર્વક હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ અને સાથે અહીંયા ઘણા બધા અમારા લાયન્સ ક્લબ અમદાવાદ ફોર્ટ પરિવારના સભ્યો જોડાયેલા છે જેણે પોતાનો વેલ્યુબલ ટાઈમ આપીને અહીંયા પધાર્યા છે આપ સર્વનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જાણતા કે અજાણતા કોઈ પણ રહી ના જાય ગાયત્રી પરિવારના પણ તમામ સભ્યો જે અહીંયા આવેલા છે સર્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ચોક્કસ આપણે ફરી મળતા રહીશું કનુભાઈને એક શબ્દ બોલવા વિનંતી કનુભાઈ ગાયત્રી પરિવાર નારણપુરા આજે જે સત્યનારાયણની કથા જેનું મહત્વ આપણે કથા તો સાંભળ્યા જ કરીએ છીએ સત્ય એ જ નારાયણ છે અને નારાયણનું સ્વરૂપ છે તો એનું શું મહત્વ છે આજે તમને સંગીત સાથે શ્રી પ્રવીણભાઈએ સંભળાવ્યું સમજાવ્યું શ્રવણ કર્યું અને આ જગ્યા બેન શ્રી ડિમ્પલબેનના સંચાલનમાં આપણને વાપરવાના આવો લાભ આપવા માટે એમનો જે પ્રયત્ન અમને સહયોગ મળ્યો એમનો અમે ધન્યવાદ અને આભાર અને જીવન સંધ્યા પરિવારનો અમે આભાર અહીંયા લાયન્સ ક્લબ ગાયત્રી પરિવાર જીવન સંધ્યાના પરિજનોએ જે સહયોગ કર્યો અને આ આનંદ વૃદ્ધો સુધી પહોંચાડ્યો આપણે લખ્યું છે કે બા બાપુજી તો આ આપણા બધા વડીલો બા બાપુજી સમાન છે અને એમને આપણે વારંવાર ગાયત્રી પરિવાર દ્વારા સત્યનારાયણ કથા ગાયત્રી યજ્ઞ અવારનવાર બેનશ્રી ડિમ્પલભાઈ શાહના સહયોગથી આ પ્રયત્નો કરતા રહીએ છીએ તો આપ સૌએ અહીંયા હાજરી આપી અને ઉપસ્થિત રહ્યા એ બધા સૌનો આભાર ધન્યવાદ જય ગાયત્રી સ્તોત્ર સ્તોત્ર સંભળાય છે હા તો એ તમને રૂમે આપવામાં આવશે તમારે ત્યાં આવીને આપી જશે ઓકે એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અહીંયા આજે આપણે જે પ્રવીણભાઈની કથા સાંભળી એવા બીજા એક વિદ્વાન શ્રી દિનેશભાઈ ઠક્કર જે સરકારસણ અહીં આવ્યા છે એ પુનિત મહારાજની બી કથાઓ કરે છે અને બહુ વિદ્વાન છે ને એમને બી આપણે એક વખત અહીંયા એમનું આયોજન બેનને કરવા વિનંતી કરું છું ને એમનો લાભ મળે અને સૌ વૃદ્ધોને આનંદ થાય અને જ્ઞાન બી મળે જ્ઞાન સાથે આનંદ સાથે જ્ઞાન બી મળે એ દિનેશભાઈ આવે તો બેનશ્રીને મળે દિનેશભાઈ પુનિતભાઈ મહારાજ સાહેબ આવી ગયા છે આપણે ત્યાં સરસ એમણે કથા પણ કરી છે સાંજનો ટાઈમ આવ્યા હતા 7 વાગ્યાથી 7 થી 10 બપોરે 3 થી 6 પણ કરીએ છીએ અને 7 થી 10 પણ કરીએ છીએ જે ટાઈમ અમને અનુકૂળતા હશે કોઈ વાંધો નહીં ચોક્કસ આ પધારજો વડીલોને ખૂબ જ ગમશે અને અમને ખૂબ જ આનંદ થશે ચોક્કસ પધારતા અને ડિમ્પલબેન એના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન થયો છે તો આજના કાર્યક્રમમાં બધા ફોર્ટ ક્લબના મેમ્બર્સ અને ખાસ કરીને ડિમ્પલબેન અને વિનોદભાઈ એનો ખૂબ ખૂબ આભારી છું ગિરીશભાઈ ગાયત્રી પરિવાર
અને બધા જે અહીંયા હાજર છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. આપણે હેપી બર્થડે થોડું કહી લો ને એને મજા આવશે દાદીમાં ગાતે એવું લાગે to you. Happy birthday to you. Happy birthday to you. Happy तुझे मुबारक खुशियाँ आत्मज्ञान की, तुझको है आनंद में जाके मिल जाना, तू है एक बूंद उस चेतना की. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे. ધન્યવાદ. દિવસનો જન્મદિવસ મુબારક હો. મા ગાયત્રી ગુરુ શતાના વરદ હસ્ત પૂર્વાસ્ન માથે હો, વરદ હસ્ત પૂર્વાસ્ન માથે હો. હેપી બર્થડે. ખૂબ જન્મદિવસની મંગળમય શુભકામના. કામ સમૃદ્ધિ અર્થે પુનરા